હેલો મિત્રો, રામ રામ સીતારામ બધાને. તો બાપે સીતારામ બધાને હાજર ન રાખી શુભકામના આપું છું. તો અત્યારમાં આપણે વહેલા વહેલા ઉઠી જાય ને ઢોરમાલને પણ ધોઈ નાખ્યા છે અને આ બધે સરસ મજાનું આપણે વાળી નાખ્યું છે. અને અમારા સંતભાઈ જો જે તો અત્યારે જાગ્યા છે એટલે એને પથારી પણ ઉપાડવાની બાકી છે. અને અહીંયા છે માંડવી અને આપણે હવે એમ કહેવાય કે કપડાં 2-3 જોડ છે તો કપડાં ધોવાના છે. મમ્મીની તો વાડીએ વ્યાઈ જશે એમ કેવા છે. લોટરી હાંકવાની હતી તો મારા પપ્પા ક્યાં જગના વ્યાઈ જતા મમ્મીને બેન ગાડું લઈને જશે. તો હવે આપણે ઢોરમાલને નીર નાખવાની છે તો ઢોરમાલને નીર પણ નાખી દઈએ અને પછી આપણે ઘઉંનું દાવણું કરવાનું છે તો દાવણું પણ કરવા મળશું. અને આ બધા સરસ મજાના આપણા પક્ષી ઘરનું મારા પપ્પા એક દી લાવ્યા હતા પક્ષી ઘર તો બધા લગાવી દીધા છે. ખાલી જે તો આ એક માસ માળો કરવાનું ચાલુ કર્યું છે જ આમાં આ નવો માળો છે. ઉપણવી છીએ અને સાવતા જ આવી છે ને આ બધા બેનું જોવા મળ્યા છે ઘઉં. તો આપણે ઢોરમાલના કેરીની નીમ પર નાખી દીધી. તો સંજયભાઈ જો ભરવા આવ્યા હતા તો સરસ મજાનું કેરીનું ખોખ લાયા છે. તો સરસ મજાની કેરી લઈએ છીએ તો બધા હવે ખાવા આવજો. હવે 11 ચાલી આવશે એટલે જો સરસ જે આપણે એમ કહેવાય કે આ બીજું કેરીનું ખોખું ખાવી છે. એક દી લઈ આવ્યો તો એ પૂરું થઈ ગયું ને આ બીજું ખોખું આપણે લઈ આવ્યા છીએ. તો હવે આપણે ઉપણવા મળીએ અને સાળવાના છે તો સાળવા મળીએ એ બીજાનું જોવા મળે. અને આપણે ઢોરમાલને નીર નાખવા પણ આપણે એટલે 10 વાગે નાખવાની છે. હજી તો આપણે લીલું વાઢવા લાવીશું પછી આને નીર નાખવાની છે. ને અલ્પ ઘઉં જવાનું ચાલુ છે. સરસ મજાની ઘઉંની અલ્પ બેન બનાવવા મળ્યા છે અને આપણે અલ્પ સરસ મજાની શેળવી છે. તો હવે રોટલી બની જાય. મમ્મીની જો વાડીથી પણ વી આવ્યા છીએ તો એમ કહેવાય કે સુલે જો પરસો વળી ગયો છે અને આપણે શેળવી છીએ. તો રસોઈ બની જાય એટલે આપણે જમવાનું છે તો પછી હમણાં જમી લઈશું. તો આપણે જો ક્યાંને જમી લીધું હતું તો અત્યારે એમ કહેવાય કે બપોર છે ઘડીક 3 વાગ્યાનું કંઈ કામ ન હોય એટલે આરામ કરી 3 વાગે જો ટાઈમ થઈ ગયો છે તો બધા ઢોરમાલ જો એનો નીરનો ટાઈમ થઈ જાય એટલે બધા ઊભા થઈ જાય. બધા ઢોરમાલ ઊભા થઈ જાય છે. તો હવે આને પહેલાં તો આપણે નીર નાખી દેવી અને આલવા પછી વાસીદું કાઢવાનું હતું. વાસીદું પણ આપણે પોદળાને એવું પીડ્યું એ ભરવાનું હોય તો પહેલાં તો બધાને નીર નાખી દે એટલે ખાતા રહે તો આપણે બધા સરસ મજાના પોદળા પણ ભરાઈ જાય. અને હમણાં ગભીબેન છા બનાવશે તો આપણે નીર નાખી દેવી અને છા પણ પી લઈશું. અને તો ઢોરને પહેલાં નીર નાખવાની છે તો ઢોરને નીર નાખી દેવી બધા ઢોરમાલને એટલે જલ્દી ખાવા મળે. જો આ સરસ મજાના માંડવીના દાણા છે તો આપણે એમ કહેવાય કે આમાં જો ક્યાંક ફાડ્યું હોય એ આપણે વીણવાની છે. અને એટલે આપણે અને કોક એમ કહેવાય કે ગોગડા છે એ બધું આપણે વીણવાના છે. કાંકરાને એવું તો અત્યારે બધા વીણતા હતા. અત્યારે કોઈ બધા કેરી ખાવી આવ્યા છીએ અને અમારા સંદીપભાઈ રસ પીવે છીએ. તો આપણે ઢોરમાલને બે વખત લીન થઈ ગઈ છે અને પાઈ નાખ્યા છે. તો આપણે દાણા જોવાના છે તો જલ્દી દાણા જોવા મળવી પછી નીણ પણ વાટવા જવાનું થશે તો નીણ પણ વાટવા જવા દઈશું. ઘડી ખમીને અત્યારે તો બહુ તડકો છે. ઢોરમાલ ધોઈ નાખ્યા છે અને અમારું ગોપીબેન પથારી કરવા મળ્યા છે. તો હવે રસોઈ બનાવી એટલી વાર છે તો હમણાં રસોઈ બની જાય અને પછી આપણે જમી લઈશું. તો આજનું આપણે અહીંયા પૂરો કરીશું. કોમેન્ટમાં કહેજો કેવો લાગે, પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલ પર ન હોય તો વિડીયોને સબસ્ક્રાઈબ કરીને ફ્રી મળીશું નવા વ્લોગ સાથે. બાય બાય.